શ્યામ શરીરા નિજ કંઠ મારે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। અદ્ભુત ચોપાઈ છે। તુલસીદાસજી કહે છે શ્યામ શરીરમાં કરોડો કામદેવની જાણે શોભા હોય, કામ કોટ છબી શ્યામ શરીરા નીલ કંજ બારિદ ગંભીરા અરુણ ચરણ પંકજ નખ જ્યોતિ કમલ દલિન બેઠે જનુ મોતી। વિશાળ લલાટ છે પ્રભુનું, લલાટની અંદર ગોરો ચંદનનું તિલક કર્યું છે, ગળામાં માતાએ વાઘ નખની માળાઓ પહેરાવી છે, વક્ષસ્થળમાં બ્રાહ્મણ ઋષિ ભૃગુનું એ પગલું શોભી રહ્યું છે, ચરણ પંકજ નખ જ્યોતિ કમલ દલિન બેઠે જનુ મોતી। રામજીના ઉદરમાં 3 રેખાઓ પડે છે, જાણે યમુના નદી। તુલસીદાસજી જો દ્રષ્ટાંત કેવું આપે છે, બોલે યમુના નદીમાં યમુના નદીના જળ ઈ તરંગો જ્યારે યમુના નદી પોતાના જ સ્વરૂપમાં ઘુમરીઓ ખાતી હોય, યમુના મૈયા ઘુમરીઓ ખાતી હોય અને એ ઘુમરીઓ ખાતી યમુના મૈયા જેવી સુંદર લાગે છે, બસ એ જ રીતે ભગવાનની નાભી સુંદર લાગે છે। શબ્દો ભંડાર તો જો સાહેબ, શંખ સમાન કંઠ છે, કહે છે નાસિકા અતિ સુંદર છે, કપોલનું વર્ણન તો તુલસી કહે કયા શબ્દમાં કરું। રામજી પોતાની તોતલી ભાષામાં કંઈક ને કંઈક બોલે છે, રામજી હસે છે તો ગાલમાં ખંજન પડે છે અને એ ગાલમાં પડતું ખંજન અતિ મધુર લાગે છે, અતિ સુહામણું લાગે છે। માતાએ કૌશલ્યા અંબાએ રામજીના પગની અંદર પૈંજન બાંધ્યા છે, રામજી ચાલે ને તો છમ 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 એનો અવાજ આવે છે। અદ્ભુત વર્ણન છે। હવે એ સમયે ધીરે ધીરે રામજી 4 પગમાંથી 2 પગે ચાલતા શીખી રહ્યા છે। 2 પગે ચાલતા શીખવું એટલે કોઈ સહારો લઈને ઊભું થવું, નાનકડું બાળક હોય ને એ દિવાલને કે ખુરશીને કે જે વ્યવસ્થા હોય એ પ્રમાણે કંઈક પકડીને ઊભું થવાનો પ્રયત્ન કરે ને, રામજી આવી રીતે ચાલવા માટે ઊભા થવા માટે શીખી રહ્યા છે। અયોધ્યાની રાજમહેલની દિવાલોને પકડે છે અને અહીંયા તુલસીદાસજી કહે છે કે જ્યારે રામજી ચાલવા શીખવા માટે દિવાલ પકડીને ઊભા થતા હતા અને એ સમયે કૌશલ્યા અંબાના આંગણે અયોધ્યા નગરીમાં દશરથજીના આંગણે એ રાજભવનમાં ભારત વર્ષના મોટા મોટા મહાન સંતો ઋષિમુનિઓ ભિક્ષા માંગવા આવે છે। કૌશલ્યા અંબા મનોમન વિચાર કરે છે કે આ ઋષિમુનિઓને, આ સાધુ સંતોને અત્યાર સુધી મારા આંગણે ભિક્ષા માંગવા આવ્યા હોય એવું મેં ક્યારેય જોયું નથી, આ બધા મારા લાલાના જન્મ પછી જ આવે છે। વિનય સાથે કૌશલ્યા અંબા એ ઋષિમુનિઓને કહે છે, કારણ કે ઋષિમુનિઓનો દેખાવ જોતા ભિક્ષાવૃત્તિ કરે એવા ઋષિમુનિઓ નહોતા, દિવ્ય તેજસ્વી રૂપ છે ઋષિમુનિઓનું। અને ઋષિ મુનિ સંન્યાસી સાધુ સંતો બ્રાહ્મણો આનું પોતાનું જ એક તપ હોય છે। આ પેલું ક્રીમ ને પાવડર ને ફાઉન્ડેશન ને એ બધું લગાવવાની જરૂર ન પડે, એના જપનું તેજ હોય, એના તપનું તેજ હોય બ્રાહ્મણની અંદર, ઋષિમુનિની અંદર। ઋષિમુનિઓ આવે છે, કૌશલ્યા અંબા મનોમન વિચાર કરે છે કે આ પહેલા ક્યારેય આ સાધુ સંતોને મારા આંગણે મેં જોયા નથી। સવિનય પ્રણામ કરીને પ્રશ્ન કરે છે, બાપજી અવિનય થતો હોય તો ક્ષમા કરજો, પણ એક પ્રશ્ન કરું? બોલે હા મૈયા। બોલે આ પહેલા તમે આજ સુધી ક્યારે અહીંયા આવ્યા નથી, મારે ત્યાં રામનો જન્મ થયો, મારા આંગણે પુત્ર જન્મ થયો, એ પછી જ તમે આવો છો। બાપજી મને એમ લાગે છે કે તમારું ભિક્ષા માંગવું એ તો માત્ર બહાનું છે, કારણ કંઈક અલગ છે। કૌશલ્યા અંબાને ઋષિમુનિઓ કહે છે, મૈયા તમારી વાત સાચી છે, ભિક્ષા માંગવી એ અમારું બહાનું છે, એ બહાને અમે તમારા લાલાના દર્શન કરવા માટે આવ્યા છીએ, કારણ હજારો વર્ષોથી અમે હિમાલયની ગિરિકંદરામાં
આટલા વર્ષો સુધી અમે તપ કર્યું, સાધના કરી, અનુષ્ઠાન કર્યું, શરીરને કષ્ટ આપીને, છતાં પણ અમને બ્રહ્મના દર્શન ન થયા. અને હે કૌશલ્યા અંબા, આ તારો રામ, બાળ રામ રાજમહેલની દિવાલને જ્યારે હાથ લગાડીને ઊભો થતા શીખે છે, ત્યારે અમને એમ થાય છે કે અમે ઋષિ મુનિ બન્યા એના કરતા તારા રાજમહેલના પથ્થર બન્યા હો તો અમને અડી અમારો સહારો લઈ અને આ ઊભો થાત સાહેબ. ઋષિ મુનિઓ કહે છે આ તો સાક્ષાત બ્રહ્મ છે માં, અમે આના દર્શન કરવા આવ્યા છીએ. અદ્ભુત લીલા છે પ્રભુ શ્રી રઘુનાથજીની.